નમસ્કાર મિત્રો, ટ્રેન્ડિંગ ગુજરાતના પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું યશદીપ. મિત્રો, આપણા જીવનની ઘણી યાદગાર ક્ષણો હોય છે જેને આપણે હંમેશા ફોટોના મોડમાં સાચવીને રાખતા હોઈએ છીએ. ત્યારે આજે ફોટોની જે શોધ થઈ હતી તેની યાદમાં 19 ઓગસ્ટને વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આપણી પાસે અત્યારે એક એવા ફોટોગ્રાફર છે કે જે ફોટોગ્રાફરે તેમને જીવનનો લગભગ અડધા ઉપરનો સમય જે છે તે આ વ્યવસાયને આપ્યો છે. આ વ્યવસાય નહીં પરંતુ તેમની જિંદગી છે. તેવા જ એક જે પ્રેસ ફોટોગ્રાફર એટલે કે આણંદ જિલ્લામાં કામ કરતા ફ્રાન્સિસ મેકવાન કે જેઓ અત્યારે આપણી પાસે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ફ્રાન્સિસભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો સમાજ માટે અને જે રોજબરોજની જે ઘટનાઓ છે તેને ફોટોમાં અંકારીને સમાજ સુધી તેની વાસ્તવિકતા પહોંચાડવા માટેની આપની જે સેવા છે તે બદલ અમે આપને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. અને તે સાથે જે પ્રમાણે વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી થાય છે ત્યારે આપને પણ વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ. ફ્રાન્સિસ દાદા, એક વસ્તુ જાણવી છે કે જે આ સમગ્ર ફોટોગ્રાફીની જે દુનિયા છે તેમાં કેટલા પ્રકારની ફોટોગ્રાફી હોય છે અને તેના કરતાં ન્યૂઝ ફોટોગ્રાફી કેવી રીતના અલગ પડે છે? સૌથી પહેલાં તો હું ટ્રેન્ડિંગ ગુજરાતના દર્શકોનો આભાર માનીશ અને ટ્રેન્ડિંગ ગુજરાતની ટીમનો પણ આભાર માનીશ કે તેમણે મને અહીંયા એમની સ્ટુડિયોમાં બોલાવીને વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે 2 શબ્દો કહેવાનો મોકો આપ્યો. તો યશદીપભાઈ, આભાર આપનો, આપની ટીમનો આભાર. વર્લ્ડ ફોટોગ્રાફી ડેની શરૂઆત 19 ઓગસ્ટ 1837માં થઈ. ફ્રેન્ચ કન્ટ્રીમાંથી આ વસ્તુની શોધ કરવામાં આવી. ફોટોગ્રાફી એટલે હું તમને ફોટોગ્રાફી શું છે એ કહું. ફોટોગ્રાફી એટલે એક ક્ષણ. અમારી ભાષામાં અમે એને ક્ષણ કહીએ. ક્ષણ કેવી હોવી જોઈએ? કોઈકની ઉલ્લાસની ક્ષણ હોય, કોઈની આનંદની ક્ષણ હોય, કોઈ એકદમ વધારે અતિરેક આનંદમાં હોય, દુઃખની ક્ષણ હોય, કોઈ નિરાશ હોય, કોઈ લાચાર પડ્યો છે, એ પણ એક ક્ષણ છે. અને એ કેમેરામાં કંડાળો એટલે ફોટોગ્રાફી, જેમાં લાગણીઓ પ્રતિબિંબિત થતી હોય. આવી ગયું એટલે બધું આવી ગયું. ધારો કે અત્યારે તમે મારું ઇન્ટરવ્યૂ લો છો ને તમારો જે ક્ષણ છે એ હું કેપ્ચર કરું એટલે અત્યારે તમે મારા ઇન્ટરવ્યુના મૂડમાં છો એટલે તમારું આખું કેપ્ચર હું કરું એ ક્ષણ મેં ઝડપી. અને જે ક્ષણ ઝડપી ને એ ફોટોગ્રાફી કહેવાય. તો જે પ્રકારે અત્યારે ઘણી બધી ફોટોગ્રાફી અવેલેબલ છે, લોકો કરતા હોય છે, તો એમાં જે ન્યૂઝ ફોટોગ્રાફી છે, ફોટો જર્નલિસ્ટની લાઈફ જે છે તે બીજા ફોટોગ્રાફર કરતાં કેવી રીતના અલગ રહેતી હોય છે? જો ફોટોગ્રાફીમાં ઘણા બધા પ્રકાર છે. મેરેજ ફોટોગ્રાફરો મેરેજ ફોટોગ્રાફીનું કામ કરે, એમાં પણ સારા સારા ફોટોગ્રાફ્સ ક્લિક કરતા હોય છે કે તમને વર્ષો સુધી જોવા મળે. તમને એક સંભાળનું હોય છે લાઈફનું કે ભાઈ આ દિવસે મારું મેરેજ થયું હતું, કે તમે 50 વર્ષે બી આલ્બમ કાઢીને જોઈ શકો. એટલા સારા ફોટોગ્રાફ્સ ક્લિક થતા હોય છે. બીજું તમને પિક્ટોરિયલ ફોટોગ્રાફરો છે કે જે 3-3, 4-4 મહિના, 5-5 મહિના અલગ સ્ટેટોમાં ફરતા હોય અને નેચરલ લાઈફના ફોટો કરતા હોય. લાઈફ હોવી જરૂરી છે ફોટોગ્રાફીમાં. લાઈફ વગરનો ફોટોગ્રાફરને પસંદ નહીં હોય. લાઈફ હોવી જોઈએ. મારા દરેક પિક્ચરમાં તમે જોજો તો લાઈફ હશે. હું ન્યૂઝ કરું છું પણ ન્યૂઝમાં હું લાઈફને વધારે મહત્વ આપું છું કે લાઈફ હોવી જોઈએ. કઈ રીતની પ્રતિબિંબ થતી? તમારી આમાં શું છે કે તમારી નજર હોવી જોઈએ. ધારો કે હું હમણાં 100 ફૂટનો રોડ છે ને, ત્યાં વચ્ચે 6 મહિના પહેલાં ત્યાંથી હું પસાર થતો હતો. એક મમ્મી બાજરીનો રોટલો બનાવતા હતા અને રોટલો હાથમાં લઈને એ કરતા હતા અને સામે એનો છોકરો બેઠો હતો અને બાજુમાં એના પપ્પા બેઠા હતા. એના પપ્પા શેકવાની તૈયારી કરતા હતા. છોકરો જોતો હતો. મેં જોયું, મેં મારું બાઇક રિવર્સ કર્યું, હું સામે ઊભો રહ્યો અને મેં ક્લિક કર્યું. અદ્ભુત ક્ષણ. એમાં એ મેસેજ કહેવા માગે છે કે માં તલપાપડ છે, જમવાનું બનાવો. બાપ એમ કહે છે કે રોટલો થઈ જાય તો હું અમારા દીકરાને આપું. દીકરો જોઈ રહ્યો છે કે રોટલો ક્યારે ઉતરે તો હું ખાઉં. એટલે આ બધી વસ્તુઓ છે ને તમને પલવારમાં મળે અને પલવારમાં ના મળે. એટલે ક્ષણ ગુમાવી તો તમને એ પિક્ચર ના મળે. પિક્ચર ગુમાવ્યું. હા જી. ફ્રાન્સિસભાઈ, આટલો લાંબો સમય આપે કામ કર્યું છે. કોવિડનો જે આકરો સમય હતો, કદાચ દરેકના જીવનમાં ક્યાંક સારા નરસી યાદો કોવિડ છોડતું જ ગયું છે. તેની વચ્ચે આપનું એક એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે આણંદનું, તેના વિશે જણાવશો? કોવિડ એક એવો વિષય છે ને
કે કુદરત કરે ફરી ભારત નહીં પણ સમગ્ર વિશ્વમાં આ મહામારી ના આવવી જોઈએ એવી હું ગોડને પ્રેયર કરું છું કે જિંદગીમાં બી કોઈ પણ કન્ટ્રીમાં આ વસ્તુ આવીને બહુ ભયંકર કોરોના કાળ જે હતો એ બહુ જ ભયંકર. સાહેબ કોરોના કાળમાં અમે લોકો એટલું દોડીને મહેનત કરીને પિક્ચર્સ લીધા ને બીજી વસ્તુ હું કહું કે હું બરોડાથી અપડાઉન કરું, હું સવારે આવું આખો રોડ સુમસાન મળે, પણ મને રાતની ચિંતા એ થતી હતી કે હું રાત્રે જઈશ ને મારી ગાડીને પંચર પડ્યું તો મને રસ્તામાં કોણ હેલ્પ કરશે? કોઈ હાથ ઊભું રાખવા તૈયાર નહોતું. કોઈ તમને ઓળખે કે આ ફ્રાન્સિસભાઈ જે ફોટો જર્નાલિસ્ટ છે તો બી સાહેબ માણસ ઊભો નહોતો રહેતો, એને બીક હતી કે આ ભાઈ કવર કરે છે, કદાચ આ ભાઈને કોરોના હોય તો. એટલે એક હાવ ઊભો થઈ ગયેલો. એ સમયમાં પોલીસ ખાતાએ બહુ સારી કામગીરી કરી છે, આરોગ્ય વિભાગે બહુ સારી કામગીરી કરી છે, પ્રેસના વ્યક્તિઓ તો વિચાર્યું જ નહીં એ ટાઈપની કામગીરી કરી છે. એમાં તમારે પ્રિન્ટવાળા હોય, ઇલેક્ટ્રોનિક હોય, સોશિયલ મીડિયા હોય, ફેસબુક લાઈવ કરતા હોય, સાહેબ દરેક વ્યક્તિએ સારામાં સારું કામ કર્યું છે. અને એ વખતે આપણાને એક એવો ડર લાગે કે સાલું ઘરે બી સાંજે હું જઉં ને તો મારા ઘરવાળા બી એમ કહેતા હતા તમારા કપડાં બહાર કાઢી નાખો, ઇન્ફેક્ટેડ ના તમે તમે તમારું બહાર તમે સીધા બાથરૂમમાં જાઓ, ફ્રેશ થાવ. મારો ટુવાલ અલગ કરી દીધેલો, મારા કપડાં અલગ કરી દીધા હતા. પણ એ બધું એક બાજુ, પણ હું ફરજનો ભાગ નહીં ચૂક્યો. હું સવારે આવું, સાંજે ડ્યુટી ખતમ કરીને સારા પિક્ચર્સ કેપ્ચર કરીને સાંજે ઘરે જતો હતો. બપોરે જમવાનું નહોતું મળતું, ચા નથી મળતી તો જમવાનું તો ક્યાંથી મળે? પણ પોલીસ વિભાગ વ્યવસ્થા કરતી હતી કે ભાઈ પત્રકાર મિત્રોને આપણે જમાડીએ, એટલે સેવાભાવી સંસ્થાઓ બી જમાડતી હતી. એટલે કપરો કાળ હતો. અને એનું હું આ 29, 30 ને 31 હું 112 ફોટાનું એક એક્ઝિબિશન કરું છું કે કોવિડ આવ્યો, પ્રધાનમંત્રીએ કીધું કે થાળી વગાડો, થાળી વાગી, વેક્સિન આવી, ત્યાં સુધીના જે મેં પિક્ચર્સ ક્લિક કર્યા છે એમાં આખી લાઈવ બતાવી દીધી છે મેં કે કોવિડ શું હતું. અને મારું આ કરવાનું કારણ એક એ છે કે આ વસ્તુ આવનારી પેઢીને ખબર પડશે, યાદગાર રહી જશે એમની માટે. આજે હું તો પ્રેસ ફોટોગ્રાફર હતો એટલે ફરી શક્યો, પોલીસ ફરી શકી, આરોગ્ય વિભાગ ફરી શક્યું, બીજા NGO ફરી શક્યા. પણ એવા કરોડો લોકો જે ઘરમાં જ બેસી રહ્યા છે કે જેમણે જિંદગીમાં કોઈ દિવસ બેઠા નતા, પણ કોરોના વખત બેસવું પડ્યું ને એમને ખબર નહીં બહારની પરિસ્થિતિ શું છે, દુનિયાથી કટ ઓફ થઈ ગયા હોય એ રીતના રહેતા. બાજુ સોસાયટીમાં જો કોણે જાણ્યું હોય ને કે પેલા ફલાણાના ત્યાં કોવિડ થયો તો આખી સોસાયટી એનો સંબંધ કાપી નાખતી હતી. સાહેબ માનવતા મરી પડવાની ત્યારે, માનવતા મરી ગઈ કે લોકોને ડર પેસી ગયેલો કે ચાલો મને થશે તો હું મરી જઈશ તો મારી ફેમિલી. અને એ ચેપ એવો હતો કે સાહેબ તમે ટચ કરો એટલે તમને થાય. કોવિડની જે સમગ્ર આખી આપ બીતી જણાવી રહ્યા છો, જે આપ પ્રત્યક્ષદર્શી છો એ પરિસ્થિતિના, કઈ એવી ઇમેજ એવી હતી જે આપણે ક્લિક કરી હોય અને તે સમયે સાથે સાથે ક્લિકની સાથે દુઃખની લાગણી પણ વ્યક્ત થઈ હોય, એવી કોઈ ક્ષણ આપના પિક્ચર્સમાં જે કંડારી હોય? બહુ સરસ મને પ્રશ્ન કર્યો અને હજુ બી હું એ ક્ષણ ભૂલી નથી શકતો. પેટલાદની અંદર એક વડીલને કોવિડ થયો હતો. કોવિડ થયા પછી એ વડીલ એક્સપાયર્ડ થઈ ગયા. ત્યાંની નગરપાલિકાની ટીમ, મામલતદાર પોતે આપણા અહીંયા કૈલાસ ભૂમિમાં બોડી લઈને આવ્યા હતા. બોડી લઈને આવ્યા હતા એ લોકોએ PPE કીટ પહેરેલી, એ લોકો જે બોડી લઈને આવ્યા હતા એની બોડીને જે ધાર્મિક વિધિ કરવાની હતી એ તંત્ર દ્વારા કરી દીધી કે સગા તો કોઈ આવતા નહોતા. સગા તો એ પછી એ જે બે સફાઈ કર્મીઓ હતા એમણે જે પોતાની PPE કીટ હતી ને એ સાહેબ ત્યાં બહાર ગેટ પર જ નાખી દીધી. અને પછી એ લોકોએ ફાયરથી નાહવા માંડ્યા. એટલે મેં એ PPE કીટને ટાર્ગેટ બનાવ્યું, રોડ બતાવ્યો અને સબવાહિની બતાવી, અને એ લોકો સ્નાન કરતા હતા. એ પિક્ચર આખું એક જ ફ્રેમમાં મેં કંડાર્યું. મારો કહેવાનો મતલબ એ હતો કે આ વસ્તુને તમારે ડિસ્પોઝ કરી દેવી જોઈએ. આ વસ્તુ બહુ ડેન્જર છે. તમે નાખીને જતા રહ્યા, કૂતરું ખેંચીને જતું રહ્યું, કોઈના ઘરે ગયું કે કોઈના ત્યાં ગયું, તો આ વસ્તુ રોગ ફેલાવશે.
એટલે ત્યારે એવું દુઃખ બી થયું, ક્લિક તો કરી પણ દુઃખ બી થયું કે ચાલો આ જ વસ્તુ હું ઉઠાવીને કંઈક વ્યવસ્થિત જગ્યાએ એને કરી દઉં. પણ મેં એવું વિચાર્યું કે જો હું ઉઠાવીશ તો પછી મને થશે તો હું મારી ડ્યુટી કેમ નહીં કરીશ. પછી મેં તંત્રનું ધ્યાન દોર્યું, તંત્રની ટીમ આવી અને તંત્રએ ત્યાંને સળગાવ્યું. પણ એ કંઈક લાપરવાહી કહેવાય. તમે લઈને આવ્યા, તમારું કામ પતી ગયું એટલે તમે નાખી દીધું, પણ એમાં એ લોકોનો કોઈ વાંક નહીં, બિચારા એ ગભરાયેલા હશે. પણ એ મને એ પરિવારના સભ્યો હશે, એ મને એ પિક્ચર ક્લિક કરતા દુઃખની લાગણી કે આ વસ્તુ કોકને હેરાન કરે. ફ્રાન્સિસભાઈ, 26 વર્ષની લાંબી મજલ કાપી છે આ ફોટોગ્રાફીના જે એની સાથેની, કઈ એવી ક્ષણ હતી જ્યારે ખૂબ જ ગર્વની લાગણી થાય કે આપણો આજે વ્યવસાય કરી રહ્યા છે, કદાચ સર્વશ્રેષ્ઠ કામમાં આપણે જોડાયેલા છે? બહુ સરસ પ્રશ્ન કર્યો. હું તમને કહું, 2007માં આણંદમાં ફ્લડ આવ્યું હતું. 7 દિવસ સુધી આટલું કમર સુધી ખંધા સુધી પાણી હતું સાહેબ. આખું ઓલમોસ્ટ આણંદ જિલ્લામાં આખું આણંદ. અને ત્યારે હું ગુજરાત સમાચારમાં ફરજ બજાવતો હતો. મારી સાથે મારા રિપોર્ટર હતા નરેન્દ્રસિંહ રાજ. અમે લોકો સાહેબ 2 દિવસ થયા, એકના એક પહેરેલા કપડાં, અમારી પાસે કોઈ કપડાં નહીં. સવારે અમે બ્રશ નહીં, કશું જ નહીં, મોં ધોઈ નાખીએ ખાલી. અને સાહેબ એટલા પાણીમાં અમે કામ કરતા હતા. સર્કિટ હાઉસમાંથી જમવાનું આવે, જમતા હતા, બહાર ફરીએ, પાણીમાં ફરીને પિક્ચર ક્લિક કરીએ. આ તે મેં મારી લાઈફમાં પહેલી વાર આણંદમાં એટલું પાણી જોયું. પછી શું થયું કે એ પાણીની ઇફેક્ટ સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. સાબરમતી નદીમાં ઘોડાપુર આવ્યું એટલે સાબરમતીની બાજુમાં આવેલ તારાપુર અને ખંભાત, તારાપુરના રીંજાન બિંજા જે નદી કિનારાના ગામ છે ને, એ તો બધા પાણીમાં ગરકાવ થઈ ગયેલા. એ ગરકાવ થઈ ગયા એટલે પછી કલેક્ટર સાહેબ ડીજી ઝાલાવાડિયા હતા, એમણે દિલ્હી વાત કરી કે ભાઈ અમારા જિલ્લામાં આટલું બધું નુકસાન છે. એટલે દિલ્હીથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ સર્વે કરાવો, શું નુકસાન છે. અચ્છા, સર્વે કરાવવાનું નક્કી થયું એટલે ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર મંગાવ્યા સર્વે માટે. હા, અને ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર આવ્યા વેટરનરી કોલેજ. સવારે 8:30-9 વાગે 2 હેલિકોપ્ટર આવી ગયેલા. હવે એરિયલ વ્યૂથી ફોટોગ્રાફી કોણ કરે? એટલે ત્યારે શેખ સાહેબ હતા માહિતી ખાતામાં, નાયબ માહિતી નિયામક. એમણે સજેશન કર્યું કે સાહેબ ફ્રાન્સિસભાઈ કરી શકશે. તો મને સાહેબ એ મારી લાઈફનો ગોલ્ડન ચાન્સ, કેમ કે એરફોર્સમાં જ્યારે બી ફોટોગ્રાફરો લઈ જાય છે ત્યારે અમદાવાદથી ANI, UNI, PTI, રોયટર્સ, AFP, AP એજન્સીના જ ફોટોગ્રાફરોને લઈ જાય છે સાહેબ. લીડિંગ પેપરના ફોટોગ્રાફરોને ઓછા લઈ જાય કે એજન્સી વાઇટ કરી દે, આપી દે. એ મારી જિંદગીનો મને બોલાવવામાં આવ્યો અને મને એવું કહેવામાં આવ્યું કે તમારે હેલિકોપ્ટરમાં બેસીને ફોટોગ્રાફી કરવાની છે. અને હું ગદગદો થઈ ગયો કે આણંદ જિલ્લાનો સૌથી પહેલો ફોટોગ્રાફર. એટલે હું મારી જાતને ધન્ય માનતો હતો કે મને આણંદ જિલ્લામાંથી આ સન્માન મળ્યું. સાહેબ હું હેલિકોપ્ટરમાં, હું પ્લેનમાં બેઠેલો છું, પણ હેલિકોપ્ટરમાં સાહેબ એરફોર્સના હેલિકોપ્ટરમાં આમ આદમીને એલાઉ છે જ નહીં. તમે ગમે તેટલા રૂપિયા આપો તો એ ના લઈ જાય. સાહેબ જેવો મેં પગ મૂક્યો ને, અને મને એવું થયું કે સાલું મારી મહેનત અત્યાર સુધીની કરેલી 96થી એ ફળી. હું ગયો ઉપર, મને આખું હેલિકોપ્ટરમાં બધું ફૂડ પેકેટ મૂકેલા અને મને એક બેલ્ટ બાંધી દીધેલો. અંદર 2 પાયલોટ હતા, એક સિનિયર ને એક જુનિયર, અને અંદર 3ની ટીમ હતી. એ લોકોએ મને બેલ્ટ બાંધી દીધો એટલે હું અંદર આખા હેલિકોપ્ટરમાં ફરી શકું. પાછળ મોટો દરવાજો હતો, ત્યાંથી એ લોકો નાખે. મારે પિક્ચર્સ એવા લેવાના હતા કે પબ્લિક ફૂડ પેકેટ નાખે છે, એને પિકઅપ કરે છે, ધાબા પર ચડી ગયા છે, પાણીની વચ્ચે કેવી રીતે રહે, આ બધા પિક્ચર ક્લિક કરવા. હવે ઉપરની હાઈટ, વાસ્તવિક સ્થિતિ ઉપરની હાઈટ અને નીચેની હાઈટ સાહેબ ક્લિક કરવું એટલે બહુ અઘરી ફોટોગ્રાફી કહેવાય છે. પણ ગોડ મારી સાથે હતો. મેં 350 પિક્ચર્સ ક્લિક કર્યા. 350 પિક્ચર્સ કલેક્ટર સાહેબને આપ્યા. કલેક્ટર સાહેબ ખુશ થઈ ગયા. એમણે એ દિલ્હી મોકલ્યા અને સર્વેની ટીમ આવીને આણંદ જિલ્લાના સાહેબ રાહત મળી હતી. એટલે મારી લાઈફનો ગોલ્ડન ચાન્સ એ 2007નો. તો આ તો વાત થઈ છે આપણી જે કામગીરીને લઈને. કોઈ વખત એવું બન્યું છે ફ્રાન્સિસભાઈ કે કોઈ એક ક્ષણ, જે પ્રમાણે આપણે કહ્યું કે ફોટો પાડવો એક ક્ષણની વિષય છે,
અને એક ક્ષણ મિસ થઈ ગયો હોય? એવું મારા કિસ્સામાં લગભગ 7-8 વાર બન્યું હશે. કે સૌથી પહેલાં તો હું તમને એક વસ્તુ કહી દઉં યશદીપભાઈ, કે મારી ફોટોગ્રાફી કરવાની ટ્રીક એવી છે કે કોઈ પણ વસ્તુ બનીને ત્યાં હું જઉં છું ને તો હું તરત જઈને ક્લિક નથી કરતો. હું એ વસ્તુ જે બનાવની ગંભીરતાને ધ્યાને લઉં છું, બરાબર, કે આ વસ્તુ શું બની છે એ પ્રમાણે હું ફોટોગ્રાફી, કે મને મારો ફોટો મને ના ગમવો જોઈએ. હું જે છાપામાં કામ કરું છું એ મારા દર્શકને ગમવો જોઈએ. એનું નામ ફોટો જર્નાલિસ્ટ. ખૂબ મોટી વાત છે. એનું નામ ફોટો જર્નાલિસ્ટ છે. મને ગમે છે હું ક્લિક કરું. જ્યારે આજના ફોટોગ્રાફરો શું કરે છે, એ પોતાને જો મસ્ત ફોટો મેં પાડ, દર્શકે એવું કહેવું જોઈએ, અને દર્શક ફોટો લાઈન જોઈને એમ કે સાલું આખી સ્ટોરી જ આ ફોટો કહી દે છે. વાંચવાની જ જરૂર અને સાહેબ મારા સાથે બનેલું છે. હું ગુજરાત સમાચારમાં મારી ફોટો લાઈન ગાંધીનગરના સિનિયર રિપોર્ટર લખતા હતા. હું ઓફબીટ ફોટા પર, લોકો મારા સવારે ફોટા જોતા હતા કે ફ્રાન્સિસભાઈ કંઈક નવું લાવશે. એટલે 7-8 વાર અમુક એવી ક્ષણ ચૂકી ગયેલો કે એ બી દુઃખ થાય છે. બીજું હું તમને એ બી કહું કે આણંદ જિલ્લામાં સિંહનું રેસ્ક્યુ, સિંહ ઘાયલ થયેલો ગીરમાંથી, અને એને લાયેલા ને એ વેટરનરીમાં સાહેબ સૌથી પહેલી ફોટોગ્રાફી મેં કરેલી. હવે તો ગવર્મેન્ટે બંધ કરી દીધું, ત્યારે પરમિશન આપતા હતા. સિંહની લાઈવ ફોટોગ્રાફી સર્જરીની મેં કરેલી સાહેબ ગુજરાત સમાચારમાં. અને તમને બીજું કહું કે પેલી વગાસી દુર્ઘટના થઈ હતી, બસ દુર્ઘટના સાહેબ 6:10 બસ સળગી. 6:20 હું પહોંચ્યો. પાટીલ સાહેબ હતા, રસ્તો બંધ કરી દીધો, મને જવા નતા દેતા કે પેલી ટેન્કર ફ્લેમ ભયંકર. અચ્છા, ત્યારે હું દિવ્ય ભાસ્કરમાં હતો. જો હું ના જઉં તો મારી એક સાહેબ, હું ખેતરો પાર કરીને ગયો, અને હું જે ક્લિક કરતો હતો ત્યારે તો 6 લેન નહોતો, ત્યારે તો સિંગલ રોડ હતો, અને ઝાડ હતા, અને ઝાડ પરથી અગન મારી ઉપર પડે, અને હું જે ટેન્કર છે એના ફોટો ક્લિક કરું, બસના ફોટો ક્લિક કરું, બસમાંથી બોડી કાઢે. એના બાજુમાં પેલા વગાસીના 4 જણ જતા હતા, એ બી ચારો લઈને આવતા હતા, એ પણ એક્સપાયર થઈ ગયેલા. મારી પાછળ આઈસર ભરેલી લાઠીની એ બી સળગે સાહેબ. એ મારી લાઈફ, એટલે એ વખતે ટેન્કરના બાઉલ ફાટ્યા હોત ને તો 300 મીટરનો ત્રિજ્યા ઉડાડી દે, એવું IOC વાળા કહેતા હતા બીજા દિવસે. તો મારું તો નામ નિશાન મટી જાત સાહેબ. પણ મેં એ જો ફોટા ક્લિક ના કર્યા હોત સાહેબ તો મને દુનિયા ઓળખે. અને એ વખતે શું થયું તમને બીજું કહું, કે અમદાવાદથી જેટલા એજન્સીઓના ફોટોગ્રાફરો આવેલા ને એ બધાને ચિકોદરા ચોકડીએ બેન્ડ કરી દીધા. કોઈને આવવા નતા દેતા પોલીસ, અને હું એકલો જ. એટલે મને બધા ફોન બી બહુ કરે, ફ્રાન્સિસભાઈ મને ફોટા મારા ફોટા દૈનિક ભાસ્કર ઓલ એડિશન હિન્દીમાં ફ્રન્ટ પેજ, દિવ્ય ભાસ્કર ઓલ એડિશન ગુજરાતમાં ફ્રન્ટ પેજ, અને મને આખું પેજ વેટેજ આપેલું સાહેબ. એટલે એ મારો એક બીજો ગોલ્ડન ચાન્સ. તો આજે એક જાણી અજાણી વાતો છે કે જે ફોટોગ્રાફર તેના જીવનમાં જે પરિસ્થિતિમાંથી નીકળતા હોય છે તેના વિશે આપણે વાત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને આગામી 29, 30 અને 31 તારીખે આણંદમાં વિદ્યાનગર ખાતે ફ્રાન્સિસભાઈનું એક કોરોના પર તેમણે કરેલા જે ફોટોગ્રાફ્સ છે, ક્લિક્સ છે, તેનું એક તમને રોકું છું, તમે એક તમારા દર્શક મિત્રોને ખાસ કહો કે નાના બાળકોને લઈને ખાસ આવે. જી, બાળકોને ખબર પડે કે કોરોના શું હતું, એટલી તમને રિક્વેસ્ટ કરું છું. મારે બાળકોને આ વસ્તુ બતાવી છે. ચોક્કસ. તો જે આપણી આવનારી પેઢી છે આપણી, તો તેમને પણ આ જે છે આ વિષય પર તેમના ધ્યાને રહે આ વાત, અને કયા પ્રકારની સ્થિતિમાં કોરોનામાં લોકોએ જે આ સંકટની ઘડી હતી તેને સહન કરી છે, તેમણે કયા પ્રકારની સમય જે છે ત્યાં કોરોનાના કાળમાં વિતાવ્યો છે, તેની અદ્ભુત જે ફોટોગ્રાફી ફ્રાન્સિસભાઈએ કરી છે, તેના 140 જેટલા ફોટોગ્રાફ્સ છે તેની પ્રદર્શની આણંદમાં યોજાવાની છે. તો આપ પણ ઇફકોવાલા કોલેજ વિદ્યાનગર ખાતે આ પ્રદર્શનીને નિહાળવા માટે જઈ શકો છો. 29, 30 અને 31 તારીખે આ જે પ્રદર્શની છે તે તમામ લોકો માટે ખુલ્લી મુકાશે. તો અમે પણ આપને એક રિક્વેસ્ટ કરીએ છીએ ત્યાં નિહાળવા માટે આપ ચોક્કસથી ત્યાં જજો. ફ્રાન્સિસભાઈ અમારી સાથે જોડાયા અને આટલી સુંદર વાતો કરી આપે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપનો આપની ચેનલનો ખૂબ ખૂબ આભાર.